જડ્યું નથી, આંખે જોયા નથી, તો થવાનું જ નથી. આંખે જે જોયું ના હોય તે બુદ્ધિથી માપ ના નીકળે ત્યાં સુધી માનવું એ અંધશ્રદ્ધા કહેવાય. એવું નહીં લાગતું તમને? બરોબર છે દાદા. અંધશ્રદ્ધા છે રહેતી સાહેબ બધી. એ તો રાખવી પડે ને, થોડી શ્રદ્ધા તો રાખવી જ પડે. અંધશ્રદ્ધા થતી હતી. શ્રદ્ધા એટલે શાંતિ મળે. અંધશ્રદ્ધા રાખો તો બી શાંતિ મળે. એ અંધશ્રદ્ધા રાખે તો પણ શાંતિ મળે ને. હા, હવે અંધશ્રદ્ધા છે ને શાંતિ મળે છે માટે ત્યાં આગળ એ સાચી શ્રદ્ધાનું સાધન છે, પણ આપણે તપાસ નથી કરી. હા, સાચી શ્રદ્ધા બેહાડી નથી આપણને. હું અરુણભાઈ છું, એ રોંગ બિલીફ છે. શું છે? હું તો એમ જ કહું છું ને, અરુણભાઈ તો નામ જ છે. અરુણભાઈ તો નામ જ છે. રોંગ બિલીફ. હા, એ તો કઈક કહેવાનું તો જરૂર જ પડે ને. એ શાની અનુભૂતિ કે તે જ પેલા આ હોના જેવું પિત્તર હોય ને, બફિંગ કરેલું હોય તો એને થઈ ગયું અમારે સોનું આ ખાય, પણ વેચવા જાય ત્યારે ખબર પડશે. વેચતો જ નથી જો આગળ તો સાવચેતી સી રીતે રાખે? ઊંઘી ગયા પછી ખબર જ નહીં પડતી હું ક્યાં છું. હા, બોલ સાવચેતી સી રીતે રાખે? ઊંઘી ગયા પછી હાફ પહેરી બેઠો હોય આમ ધીમે તો શું થાય? તીકડે શું કરે? પેલો સ્પર્શ થાય ને, હે સ્પર્શ થાય એટલે જાગી જવાય. સ્પર્શ થાય એટલે જાગી જવાય. એનો સાપનો સ્પર્શ થાય પછી જાગી જવાય. પછી જાગી જાય. જાગ્યા પછી પછી ખબર પડે કે આ સાપ છે. પછી હમા થઈ જાય ને. ના, સામા ના થાય કે કાં તો બચાવવાની ક્રિયા કરે. બચાવવા માટેની ક્રિયા કરે પોતાને. હા, તે ભડક્યા નહીં એની હાથે પેલો કાઢી ખાય. એ ભડકેલો હોય બંને ભડકે. હવે ભડક્યા ને એ ભડક્યો. હા, એટલે જે આય તેરી વાય એ પેલો બચકું ભરે મારી દે. બરોબર છે. એ જે વહેલો પહેલા, જે વહેલો તે પહેલો. વહેલો જ પહેલો. પણ ભગવાન એમ શું આપનો અવતાર આપે છે? તો ખબર નહીં. હે એમને ખબર નહીં. ખબર નથી. એટલે ભગવાનની ભૂલ કેટલીક થઈ છે બધી. એ તો કહે છે ને કે 84 લાખ ની શી જરૂર છે? 84 લાખ અવતાર માંથી એક અવતાર છે. કે 84 લાખ અવતાર માંથી આ એક અવતાર છે એમ. ના, પણ એમ નહીં, આટલા આપલી બીજી કાઢી નાખે બધા એની શી જરૂર? વગર હમણાં મથરા બથરા રાખીને મથર નહીં રાખવું પડે. એની શી જરૂર છે અહીંયા આગળ? જરૂર તો એ લોકો 84 લાખ અવતાર માંથી એક હશે ને. હે 84 લાખ અવતાર નો એક અવતાર છે. 84 લાખ અવતાર જે છે એમાં એક અવતાર ખરો ને. ના, પણ એને કાઢી નાખે જેટલા અવતાર કાઢી નાખવા છે નકામા વગર કાં કાઢી નાખે? પૂરતા વધતા જાય છે, પૂરતા વધતા જાય છે. પૂરતા વધતા જાય છે. કાઢી કેવી રીતે નાખે? ક્યાં વધી જાય છે? કેમ? મનુષ્ય સારી રીતે રહેવાનું જીવવા ઈચ્છે છે હે? તો આ મચ્છર વધે છે, માખો વધે છે, જીવડા વધે છે. એ તો જેનેટિકલી આ પ્રમાણે થયું તે થયું ને. એટલે એમ કે જીનેટિકલી એમ કે જે થયું હશે એ પ્રમાણે થયું ને. એટલે ઇવોલ્યુશન ઇવોલ્યુશન. આજે ઇવોલ્યુશન જે થયેલું છે એ પ્રમાણે એમ કે ખુલ્યું આવ્યું એમ. ના, પણ આ ઘડતર કોણ કરતું છે? ઘડતર એ જ મુખ્ય છે ને. આ પરમાત્મા જે છે એ પરમાત્માએ આ બધું બનાવી છે આખી લીલા. ક્રિએટર છે. આ ક્રિએટર ખરો, કુંભાર નહીં. કુંભાર તો નહીં. ક્રિએટર નો અર્થ કુંભાર થાય. એ તો ના કહેવાય આપણે. એની ઉપાધિ માથે ફરતો હાલ દુખાયું હોય ને તે હવે માથે લે. હાલો જો કરી એમ કહે ભાઈ તમે છો તો મારું 40 ગાડું એમ કે માથે ચાલો એટલું જ બોલો. હાલો તમે છો મારું 40 લઈ લે ચંદ્ર કરી દે. બધું લઈ લે. ભાઈનું નહીં લે. હે તો ભાઈનું નહીં લે. શાળાનું લેશે પણ ભાઈનું નહીં લે. ભાઈ ના લે નહીં. હા. એનું શું કહે છે? એ તો કઈ જ કારણ છે ને. એ માયા માયા પ્રેક્ટિકલ વાત છે. પ્રેક્ટિકલ વાત છે. બરોબર પ્રેક્ટિકલ વાત છે. આરામ લઈ લે. નહીં તો ઘરમાં દુઃખ થાય. હા, નહીં તો ઘરમાં પછી ભાઈ નું ના લે. આ સંસાર જ છે ને. આ સંસારમાં એ જ છે. હે આ સંસારમાં એ જ છે. થઈ ગયું. બસ. બીજા ને અધૂરા માને. નહીં, અધૂરા નહીં માને. હે અધૂરા નહીં માને. ના, બીજા બધા એના જેવા નથી એવું કે. કારણ કે એ તો શ્રદ્ધા બેઠી ગઈ ને. એને શ્રદ્ધા બેસી ગઈ. ના, આ અમે માનીએ છીએ તે પૂરા. એવું જો ના માનવામાં આવે ને, એનામાં શ્રદ્ધા બેસી જ ખરા એમ. હા, પણ બીજાને એટલે એ ભજે નહીં એમ. એવું ના માનવામાં આવે ને તો કોઈ એ ટોળામાં રહે ને સંતોષ ના થાય એમ. બરાબર ને? એટલે કુદરતી નિયમ જ એવો છે. થર્ડમાં ભણતો હોય ને તેને થર્ડમાં જ મજા આવે અને ફોર્થમાં ભણતો હોય ફોર્થમાં મજા આવે. આ સ્ટેન્ડર્ડો છે બધા. શું છે? એટલે માધ્યમ છે. સ્ટેન્ડર્ડ તો નહીં કહેવાય, માધ્યમ છે. હા. કોઈ એમ કે પેગમ્બરો માનતો હોય, કોઈ ક્રિશ્ચિયનો માનતો હોય, કોઈ છે તે કૃષ્ણમાં એ માનતો હોય. લોકોએ કહ્યું કે ના, અરે તમારા આ જાણે છે ખરા પણ કેટલું? આ એક જ વેડો જેટલું જાણે છે. બસ. બીજા 19 વેડા જાણવાના છે બાકી નથી. એટલે એમના મનમાં આશ્ચર્ય થાય હજુ બીજું બાકી બહુ બાકી છે.
હજુ તમે પુનર્જન્મ સમજતા નથી. પુનર્જન્મ શું છે તે જ સમજતા નથી. બીજા કારણ તો બધા ભેગા થાય, પણ અસાધારણ કારણ કેવું ધર્મના બધા કારણ ભેગા થાય, પણ જ્ઞાની મળ્યા વગર અસાધારણ કારણ જ્ઞાની મળ્યો બધું નકામ જાય. જેમ બીજો કે પેલું જ્ઞાની મળ્યો બધું નકામ જાય. જેમ બીજો કે પેલું બધું નકામ જાય ને નકામું જાય. એ બધું નકામ જાય. આ હરેક કાર્ય થાય ને તે સાયન્ટિફિક એવિડન્સ એમાં અસાધારણ કારણ મળવું જોઈએ. અસાધારણ કારણ મળવું જોઈએ. નહીં તો બધા પેલા ભેગા થઈને વેર થઈ જાય. ખાતર નાખી બખીને બધું કઈ નકામ થઈ જાય. નકામું થઈ જાય. નકામું થઈ જાય બધું. હો બસો અસાધારણ ના થાય તો એટલે મોરારજી બી આવવાના હોય, બધી નાતવાળા ભેગા થયા હોય, કઈક મોરારજી બી ના હોય, ગાડી બગડી પછી બધું યુઝલેસ થાય. પછી બીજો ભાષણ કરે તો ચાલે નહીં. ચાલ નહીં. કારણ સાધારણ કારણ ભેગો થાય ને અસાધારણ ના આવ્યું. કારણો સમજવા પડે, એટલા સમજવા પડે. સમજવો પડે. કેટલા પ્રકારનો કારણો ઘણા હોય ને. ના સાધારણ કારણો, અસાધારણ કારણ. અસાધારણ કારણ કયું કે જેના વડે કોઈ કાર્ય ના થાય, જેના વગર. બરોબર. જો અસાધારણ કારણ એટલે જેના વગર વગર કોઈ કાર્ય થાય નહીં. સાધારણ કયું કે એના વગર થોડું ઘણું આગુ બાજુ થાય. જો થોડું ઘણું આગળ પહોંચી જાય સાધારણ કારણ. આપડે આત્મા પ્રાપ્ત કર્યો ને એ અસાધારણ કારણ. આ ધર્મમાં બધા સાધારણ કારણ બધા બહુ ભેગા થાય, કાર્ય સિદ્ધિ ના થાય. શું કહ્યું? કાર્ય સિદ્ધિ ના થાય. ચિંતા ઉપાધિ રહી જ કકડાટે રહે. વાઇફ જોડે વડવાટ થાય તો મારી તારી થઈ જાય કે ના થાય? થઈ જાય. તું આવીશ ને તું આવીશ થાય કે છે તને ચા પાસ કે છે હું તું થઈ જાય કે ના થાય? કે અમે બોલીએ ના હું તું થાય. હું તું થઈ જાય ને. એટલે જ્ઞાન હોય તો પછી એ મતગળો ના રહી. બાજગર ના થાય. જ્ઞાન હોય તો આપણે હવારે પણ દર્શન કરીએ ને, વાઇફ ને જોડે દર્શન કરવા જ પડે ને. એવું લોકોને જ ખબર નહીં. અને છે તો આખો જ આત્મા છે, બીજું શું અમે છે એવું જાણે છે. આત્માને પેકિંગ હશે ખરું કે પેકિંગ વગર આ લોકો આવરણ ખોલવા માટે તો આ બધું શાસ્ત્રો હશે. એ તો લોકોએ કરેલું છે, લોકોએ કરેલું છે. એ તો આવરણ લોકોએ આવરણ કરેલું છે એમ. હા તે જ છે. કઈક ચલાવવું જોઈએ ને, સંસારમાં કઈક ચલાવવું જોઈએ એટલે આ જાતનું બધું તૈયાર કરેલું. આત્મા જોડે તમારી વાતચીત થયેલી કોઈ વખત? તમે સેવી ખાતે છીએ તમે? બસ અંદરની આમ ઉર્મી આવે, અંદરની ઉર્મી આવે, અંદરથી ઉર્મી આવે એટલે એમ ખબર પડે. ઉર્મી આત્મા નહીં આવે? એ જે અંદરથી આમ કે આપણને ભાસ થાય, અંદરથી ભાસ થાય એમ. એમ કે છે અમારા કર્મ આપે. ખાવા પીવાનું બધું ખાવા પીવાનું તો કઈ ને કર્મ કર્યા હોય તે યારી આપે. જો કર્મ સારા હોય તો પેલો આપણે માનીએ ને પેલો બીજો જન્મ, પુનર્જન્મ. એક દિવસ ભૂખ્યો રહી શકતો નથી આ દેહ ના હોય તો. એક દિવસ ભૂખ્યો ના રહી, એક દિવસ ભૂખ્યો ના રહી. અને જ્ઞાની કોણ નહીં એ પબ્લિક ને સમજ હોય. પબ્લિક તો આ શાસ્ત્ર ના જ્ઞાની ને જ્ઞાનીઓ જ કે શું કે આ શાસ્ત્ર ના જ્ઞાની છે તેને જ્ઞાની કે, પણ એ કામમાં લાગે ને. સાચા જ્ઞાની જોઈએ. કેવું? શાસ્ત્ર ના જ્ઞાની તો શું કે સાકર ગઈ છે એવું કે. શું કે? સાકર ગઈ છે એવું કે. પછી આપણે પૂછીએ પ્રશ્ન ગયું એટલે શું એ સમજાવો ને. કારણ કે એ હું નથી જાણતો, એ તો અનુભવ થવો જોઈએ કે. એટલે આ સાકર ગરી છે તો સુધી આખું જગત ઉભું રહ્યું છે. અને ગયું શું છે એ ભાન લાવે ત્યારે એ જ્ઞાની કહેવાય. અને એ જ્ઞાની તીર્થંકર ના કરતા 10% ઓછું જ્ઞાન આપી શકે. 10% જ જ્ઞાન. બાકી સિદ્ધાંત આખો આપે, આખો સિદ્ધાંત આપે. એટલે કામ નીકળી જાય ને. અત્યારે લોકોનું કામ નીકળી જાય, ઓળખી જાય. તીર્થંકરની વાત કરી. જૈન ધર્મ વિતરાગ ધર્મ તરીકે ઓળખાય છે, વિતરાગ ધર્મ તરીકે. અને પછી જૈન તરીકે એવું થાય. પાછા તીર્થંકરો હોય જ્ઞાની. વિતરાગ ધર્મ હોય તે સાચો છે. એનાથી બીજો નંબર જૈન ધર્મ, મૂળ વિતરાગ ધર્મ. એમનો પ્રશ્ન હતો ઘેર રણછોડભાઈને પૂછતા હશે કે આ તીર્થંકરો 24 જ કેમ છે? એટલે પછી રણછોડભાઈ કહ્યું દાદાને પૂછજો, મને ખબર નથી. એ તો આ જગત કે હિન્દુ ધર્મમાં 24 અવતાર કહેવાય છે. હા એટલે 24 નો આંકડો કેમ છે? એવું જ છે, 24 જ છે. એને એક જ છે. આ તો ભેદ બુદ્ધિ વાળા જુદું પાડી આવેલું છે બધા. આ તો પોતાના માર્ગ ચલાવવા માટે રસ્તા કર્યા છે.
એક જ વસ્તુ છે, કોઈ 25 છે 25 કહી શકે છે નહીં હિન્દુસ્તાનમાં તો આંકડો 24 જ કેમ? એ 24 છે, બરોબર છે, પણ આ 24 કેમ છે? એમ તે આ જગત બિલકુલ નિયમસર છે. કેવું છે? નિયમસર. એટલે એનો નિયમ 63 સલાકા પુરુષ જન્મ થાય. જયારે તીર્થંકરો હોય ત્યારે 63 પુરુષો સલાકા હોય. એ તીર્થંકર હોય ત્યારે નહીં, પણ તીર્થંકરો 63 સલાકા પુરુષો ઘડતર થાય. ત્યાં અવસર પીઢીકાળમાં પૂરા થાય, પછી ઉત્તર પીઢીકાળમાં 63, એ રીતે 63 સલાકા પુરુષો ઉત્પન્ન થયા જ કરવાના. 24 તીર્થંકરો, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ અને 9 બળદેવ, આ 63 ઉત્પન્ન થયા જ કરે. આમાં છે તે રાવણ એ પ્રતિ વાસુદેવ કહેવાય. આ 63 સલાકા પુરુષ નો કહેવાય. એનું નામ ના લેવાય. છતાં આ હિન્દુસ્તાન લોકો બાળે છે અહીંયા આગળ, કારણ કે એમને ખબર નથી કે આ શું જવાબદારી છે. સલાકા પુરુષ એવું ખબર નથી એમને. બાળે છે પૂતળા કરીને, નથી મળતા. કારણ કે એ તો વિદ્યાધર કહેવાય, ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ માણસ. અને એ તો નિયમ છે કે એક બાજુ વાસુદેવ જન્મે, એક બાજુ પ્રતિ વાસુદેવ જન્મે, બે લડવાના જ છે. ઇતિહાસ ઉભો કરવાનો. ઇતિહાસ ના હોય તો લોકો શું કરે? વાંચે શું? લોકોને ખોરાક જોઈએ ને. એટલે એવું 9 વખત ઇતિહાસ ઉભા થાય. અને બળદેવ ખરા દરેક ફરે. અને બળદેવ કોને કહેવાય? કે વાસુદેવનો વર્મય ભાઈ હોય. જો તો બધું બતાડે, આપણો સિદ્ધાંત આખો બધો ખુલ્લો કરી આપે. મોક્ષમાં જવાની ઈચ્છા થાય છે, એટલા માટે તો આવ્યો છું. એમ છૂટા ને જેલ, મુક્ત જેલ. પેલી જેલ તો હારી, આપણે જેલમાં બેઠા જ છીએ એટલે ચિંતા નહીં ને બહારની. ખાવાનો ટાઈમ થાય આપી જાય, જે આપી જાય સાહેબ. ખાવાનો ટાઈમ થાય ને એટલે આપી જાય. સંસાર એટલે જેલ કહેવાય બધી આ. અને પેલું મુક્તપણું કહેવાય. મોક્ષ એટલે મુક્તપણું. જૈન તો અત્યારે તો નામ જૈન રહ્યા છે. આ જે ફેર લાંબો હોય પણ તીર્થંકરની વાત તો જુદી. એ પુણ્ય તો ગજબની પુણ્ય કહેવાય. એમને જોતા જ સરળ માણસ ને મોક્ષ થઈ જાય. એને જોવાથી જ મોક્ષ થઈ જાય. જોવા મળે, એમનો હાસ્ય જુએ નહીં તો મુક્તિ મળે. અત્યારે આપણને જોવા મળે. તીર્થંકરો આપણને નજરે જોવા મળે. અમે અનંત અવતારથી જોત કર્યા છે ને તો આગળ બેસી રહ્યા થવું ને, તો એમની સભામાં બેસી રહ્યા પાછી શેઠાણી શું કે, જો પૂરી ને શાક લઈ આવજો, પણ આ શાક છે તે પેલા ચક્કરિયાનો ના લાવશો કે છે. ચક્કરિયાનો લાવશો નહીં, કારણ કે ભગવાનની આવડે છે અમને અમે ના ખવાય આપણાથી કંદમૂળ. એટલે આ બીજું કશું શાક લઈ આવજો, પણ મને અહીંથી ઉઠવાનું ગમતું નથી, પણ કોનને જ ગમે. મહી કશું અસર ના થાય, આ કોન ને ગમે. કારણ કે વાણી બહુ મીઠી, મધુર, બહુ મધુર વાણી. અત્યંત એવી કોઈની જે તુલના ના કરે એટલી મધુરતા. કોને એ છે તે તમને પેલા વાત કરેલી ખરી. એક રતલ દૂધ, પોણો રતલ દૂધ હોય, પછી મેં રેડ કરું, કેટલું રેડાય છે. એટલે આપણું રેડ ઉભરી જવા મળ્યું એટલે સમજી ગયો કે આ બધું આ તો કાયમ ઢોળાયા કરશે. એ તો એમને ઢોળી દેવું પડશે આ બધું. આપ તો કલાક પર પછી અવસર નહીં ગાવા રહી. આપ તો કલાકમાં કહો છો, પછી અવતાર ની ક્યાં વાત રહી? એટલે હવે વાત બધી બેસવાનું એટલું પછી લાંબુ હવે વધારે બેસવાનું શું કે છે? મંત્ર ક્રમિક નામ છે, ક્રમિક મંત્ર છે ને એમનો કે છે નવકાર મંત્ર છે એ ક્રમિક મંત્ર છે ને? હા, ક્રમિક ક્રમિક મંત્ર. ક્રમિક. પછી એને અહીં સ્થાન નું કેવાનું? તો પછી અક્રમ માર્ગમાં એને અહીંયા સ્થાન કેમ આપ્યું? બહુ એનું સ્થાન તો વ્યવહાર તરીકે છે. વ્યવહારમાં જીવતા છે ને, હજુ વ્યવહાર વ્યવહારનો ચોખ્ખું કરવાનું છે ને. એટલે મંત્રો તમને વ્યવહારમાં અડચણ ન થવા દે. મંત્રોથી તમને વ્યવહારિક અડચણ આવતી હોય તો ઓછી થઈ જાય. મંત્ર નો એવો નહીં કે મન અત્ર આપણે સ્થિર મન હોય તો મંત્ર ની જરૂર નથી. એ કે છે જો મંત્ર આપણે જો સ્થિર હોઈએ તો મંત્ર ની જરૂર નથી, એવું નહીં. મન સ્થિર હોય તો પછી આપણને મંત્ર ની જરૂર નથી, એ વાત સાચી? એ વાત ખરી છે. જરૂર નથી ત્યારે તો ના વાંચે, પણ જરૂર હોય તે વાંચે ને. એટલે બધાને એવું સરખું ના હોય. એટલે કોમનલી બધાને ના હોય એવું. કોઈ અનકોમન માણસ હોય તે વાત જુદી છે, તે એને છોડી દે. તો બાકી જે નવકાર મંત્ર છે ને
એ તો સંન્યસ્ત મંત્ર છે. કેવો છે? સંન્યસ્ત મંત્ર. એટલે એનો અધિકારી કોણ? કે આજ કોઈ સાધુ આચાર્ય અધિકારી નથી એના, ખરા અધિકારી. સંન્યસ્ત એટલે જેને સંન્યાસ વર્તે છે. સંન્યાસ તો જ્ઞાની એકલાના, આખા દુનિયામાં જ્ઞાની પુરુષ એક હોય તો એને એકલાનો સંન્યાસ કહેવાય, બીજો બધો સંન્યાસ ના કહેવાય. સાચી ભાષામાં સંન્યાસ ના કહેવાય. સંન્યાસ દેહાધ્યાસ સાથે હોય નહીં કોઈ દાડે. જે સંન્યાસ છે એ દેહાધ્યાસ સાથે હોય નહીં. આપ સમજવા આવ્યું ને? દેહાધ્યાસ અને સંન્યાસ બે સાથે હોઈ શકે. આપ સમજવા આવ્યું ને? કોણ તો સંન્યાસી કે કોણ તો દેહાધ્યાસ. તો અત્યારે બધા સાધુઓ દેહાધ્યાસ છે. શું છે? અને આ જે સંન્યાસીઓ આવે છે તે દેહાધ્યાસ ના. માટે લૌકિક છે સંન્યાસ. સંન્યાસ નો અર્થ ઉતારી દીધો. અર્થ એનો હોવો ઘટે. સંન્યાસ્ત એટલે જેને દેહાધ્યાસ હોય નહીં. આપણે સમજવા આવ્યું ને? કે ત્યાં મિથ્યાત્વ હોય નહીં, દેહાધ્યાસ ના હોય ને મિથ્યાત્વ હોય નહીં, રોંગ બિલીફ ના હોય. શું નામ આપનું? ચીમનલાલ. ચીમનલાલ નથી. મને બોસ મળતો નથી. હું અંડર હેન્ડ, મને કોઈ દેખાતું જ નથી. અમારે બોસ માનવા કે નહીં કોઈને? ઠીક છે. તો અમારે કોઈને બોસ માનવા કે નહીં? કોને? અમારે કોઈને બોસ માનવા? કોઈ પણ માણસ જ્યાં સુધી અંડર હેન્ડ નો શોખ છે તો સુધી બોસ માનશો. આપને જ્ઞાની પુરુષ તો માનવા પડે ને. કે આપને જ્ઞાની પુરુષ ને તો બોસ માનવા પડે ને અમારે. ના, એ બોસ તો બહાર તમારે પેલા ઉપરી હતા તેમને મને. જ્ઞાની પુરુષ ને બોસ મનાય ને. જ્ઞાની પાસે તો પરમ વિનય જોઈએ. બીજું કઈ? પરમ વિનય. પરમ વિનય. વિનય વિનય નહીં, વિવેક નહીં, વિનય નહીં, પણ પરમ વિનય જોઈએ. વિનય નો શું અર્થ કરો? વિનય નો શું અર્થ કરો છો? હૃદય તે વખતે આપણું હૃદય એમના ખોળામાં ઢળી જાય તે વખતે પરમ વિનય હોય. આપણું હૃદય એમના ખોળામાં ઢળે ત્યારે પરમ વિનય થયો હોય. અને આમનામ નીચા રમીએ અને હૃદય ખોરામ ના ઢળે વિનય થયો કહેવાય. શું? પણ હૃદય ખોરામાં ઢળી ગયું એટલે પરમ વિનય થાય. શું? પરમ વિનય થી મોક્ષ. જ્ઞાની પુરુષ કઈ વિનય જોઈ તો તમારે કર્મ બંધાય છે. અને જ્ઞાની કરે તો બંધાય નહીં. જ્ઞાની કરે તો બંધાય નહીં, અજ્ઞાની ના કરે તો બંધાય. ડફો ના કરે. એ જાણે કે આ જ્ઞાન ની બહાર ગયો ગુનો. એવું એમનો કાયદો થી ગયેલા સાહેબ ને ઓળખતા હતા. એ ચંચળ થાય ખરો. જેનો સ્વભાવ સ્થિર છે ચંચળ થાય કે છે? ના થાય કે છે? આત્માનો સ્વભાવ નિરંતર સ્થિર જ છે. તો તમે કયો સ્થિર ચંચળ થઈ ગયો તમારો આત્મા? પ્રકૃતિ ચંચળ થાય છે. પ્રકૃતિ ચંચળ થાય છે. હા, એ આત્મા ચંચળ નથી. શું કહ્યું? એ જે આત્મા છે એ અચળ છે. કેવો છે? અચળ. અને આ જે વ્યવહાર આત્મા છે, વ્યવહાર આત્મા એ સચર છે. કેવો છે? સચરાચર જગત છે. સચરાચર. આ સચર અને પેલો અચર. આપણે સમજમાં આવ્યું? હવે સચર એ મિકેનિકલ આત્મા છે. કેવો છે? મિકેનિકલ. એ ખાવ પીઓ તોફાન બધું પુરાણ ગલન, પુરાણ ગલન, પુરાણ ગલન. કયું પુરાણ ગલન તમે જોયેલું? હવાથી હજુ ચાલ્યા જ કરે છે પૂરણ ગલન. એનું એ જ ચાલ્યા કરે. અહીંયા આગળ મોઢામાં નાખો, મોઢામાં પૂરણ કરો, સંડાસમાં જઈને ગલન કરો. શેની ખાતરી થાય? વસ્તુત્વની. કે હું કોણ છું, હું શું છું એની ખાતરી થઈ જાય. અને વસ્તુત્વની ખાતરી થઈ એટલે પૂર્ણત્વ એની મેરેજ થયા કરે. પછી મારે પૂર્ણત્વ કરાવવા આવવું પડે નહીં, એની મેરેજ થયા કરે. વસ્તુત્વની ખાતરી લેવા આવ્યો છું. શું કે છે? વસ્તુત્વની ખાતરી લેવા આવ્યો છું. હા, વસ્તુત્વની ખાતરી. આજ તો હજુ ભૂમિકા તૈયાર કરવા માટે અમારે દવા આવવી પડે. અહીં જનરલ સ્ટોર ચાલે નહીં. અહીં તો આદિવાસી દુકાન ચાલ્યા કરે. એટલે પછી કે છે બહુ સરળ માણસ. હા, સરળ અને સ્વચ્છ હતો પાછો. સ્વચ્છ એટલે હૃદયથી સ્વચ્છ માણસ હતો. પછી મને કે છે મને અનુભવ થયો. શાનો અનુભવ? શાનો થયો? આત્માની અનુભૂતિ કે છે. આત્માનો પડછાયો જોયો નથી કોઈ હિન્દુસ્તાનમાં. એક 5 લાવ ગયું
આત્માનો પડછાયો સુધી પહોંચ્યા નથી. આત્માનો જો પડછાયો પહોંચ્યા હોત તો સંકેત થાત. શું કહ્યું? ભલે આત્માને ના પહોંચે પણ આત્માનો પડછાયો, જેમ માણસની પાસે પડછાયો પડે છે ને, એ પડછાયામાં પગ આપણે મૂકીએ એવી રીતે આત્માના પડછાયામાં જો પહોંચ્યા તો સંકેત થશે. કહ્યું આત્માના પડછાયા પહોંચ્યા નથી. આ આત્મા તેને આત્મા કહો છો? મને તો આવું રીતે કહેતા હતા. તાર મેં આવું તમને દેખાડ્યું કોને? કે બીજા આ લોકો આ આનંદ એ આત્માનો આનંદ હોય. એ કે છે જયારે આનંદ થાય છે ત્યારે એમ જાણે છે કે આત્માનો આનંદ નીકળ્યો. અરે મોય ને, આ તો મનનો આનંદ છે. આત્માનો આનંદ એક ભરો થયા પછી એ જાય નહીં. એક ભરો આત્માનો આનંદ છૂટ્યો તમારે જાય છે. કેટલા વર્ષ થયા? હે? પોણા ત્રણ. અને અક્રમમાં બે સાથે રહી શકે. એટલે જયારે જ્ઞાન થાય ત્યારે અહંકાર જાય. ફક્ત સંસાર વ્યવહાર ચલાવવા પૂરતો અજીવ અહંકાર રે. કયો અજીવ? પેલો જે સજીવ અહંકાર હતો તે અજીવ રે. જો તે સંસાર ચલાવવા પૂરતો. સંસારને ચલાવે છે કોણ છે? કયો ભાગ છે? અજીવ ભાગ છે. તમે વકીલ થયા, તમે વકીલાતો કર્યો, એ બધું અજીવ ભાગે કર્યો છે. એ સાહેબ સી રીતે કર્યું છે? અજીવે કરેલું છે. વકીલાત કરી, બધું કર્યું, અત્યાર સુધી ભણ્યા કર્યા, બધું તે અજીવ ભાગે કરેલું છે. હજુ ભણી શકે? બધું તે અજીવ જ ભણ્યું. આ અજીવ જુદું, આ અજીવ જુદું અને આ અજીવ જુદું. બે જાતનો અજીવ. સ્વાભાવિક પૂતગલ, ખબર પડી ને? અરે બીજું વિભાવિક પૂતગલ. વિભાવિક પૂતગલ એ અજીવ સ્થિતિ જ સંસાર ચાલે. જીવતો દેખાય પણ અજીવ. અજીવ જ કામ કરી રહ્યું છે. આ તેથી હું કઉ છું ચેતન દેખાય છે નહીં તો ચેતન દેખાયું કેવાય. આ અજીવ જ કામ કરી રહ્યું છે. એ આખા કોઈ સાધુ સંન્યાસી ને એમના સમજમાં ના આવે એટલે આજે સંકિત થતું નથી. આ કામ જ કરી રહ્યું છે અજીવ. એને સજીવ માને છે. શું માને છે? એ ભ્રાંતિ. કઈ ભ્રાંતિ? આ બધું અજીવ જ કરી રહ્યું છે. બધું વાપરવા જેવું છે કે નહીં? જ્ઞાની પુરુષ નું વચન તો સાંભળવા જેવું જ હોય ને. કે હા, અહીંથી જન્મ્યા ત્યાંથી અજીવ ભાગ જ બધું ચાલ કરે છે. બધું અને અજીવ કરે છે ને આપણે અહંકાર કરીએ છીએ કે મેં કર્યું. કરે છે કોણ? અજીવ. અને એમને હજી અહંકાર રહ્યો છે. પેલો જે સજીવ માન્યતા હતી ઉડી ગઈ. ખોટી રોંગ બિલીફ હતી એ ઉડી ગઈ. અજીવ રહ્યો. હવે તમને પોતા અનુભવથી કહો છો કે પોણા ત્રણ વર્ષથી આવું ચાલે છે? આ છે તે તીર્થંકરો માર્ગ હોય એવું લાગે છે તમને? અહીં તો વેદાંતિ આવે, જૈનો આવે, મુસ્લિમ આવે, પારસી આવે. અહીં પારસી છે કોઈ? આ પેલો પારસી રહ્યો એ આત્મા પામ્યો છે. સંસાર બાબતમાં વાણિયા જેવા લોકો થઈ ગયા. શું કહ્યું? ધર્મની બાબતમાં આદિવાસી જેવા થઈ ગયા. સંસાર બાબતમાં માણિક લેવા જેવા થઈ ગયા. હોશિયાર થઈ ગયા. તો અને ધર્મમાં આદિવાસી જેવા થઈ ગયા. એટલે મારા મેં આવું લખવું પડે છે બધું. અને અમારી વાણી તો સાદવાદ હોય. સાદવાદ કોઈને કારણ ખંડન મરવા વાળી વાત ના હોય. મારી ત્રણે પુસ્તક વાંચ્યો. પૂરતો લાગે કે એક બહુ નો વ્યવહાર છે કે છે, પણ તો એક બહુ નો વ્યવહાર જો રાખવો હોય આપણે તો આગળ સાથે હરી ના કરવી જોઈએ. અને મતભેદ થી તમે હરી કરો છો એટલે આવતા બહુ પાછું બોલાવો છે ને. મતભેદ થી આવતો બહુ બોલાવો છો. એટલે આ બહુ ગમતા હોય તો આપડે મતભેદ કર્યા કરવો. ગમે છે ખરા? ના. આ ફોટો છે. આ દર્શન કરવા આ દાદા નો આ દાદા નો. આ તો પબ્લિક ટ્રસ્ટ છે. શું છે? આ તો ડેરાસર છે. ડેરાસર આપડે દાદા કહે શું થાય? દાદા ઓળખ્યા નથી આપડે કહેવાય. દાદા તો ભાઈ પૂર્ણ પ્રગટ પરમાત્મા 14 લોક નો નાથ છે. જે માગે એ આપે છે. શું છે? હવે ને પટેલ નું અસ્તિત્વ ખલાસ થઈ ગયેલું છે. કારણ કે એ બધું પબ્લિક ટ્રસ્ટ થઈ ગયું છે. પબ્લિક ટ્રસ્ટ ને તારા જોડે વાતો કરે છે કોણ છે? કોણ વાતો કરે છે તારા જોડે? એટલે દાદા ભગવાન નહીં બોલતા. એ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. ઓરિજિનલ ટેપ રેકર્ડ તેના પરથી આ ઓરિજિનલ ટેપ રેકર્ડ થાય. હવે ઓરિજિનલ ટેપ રેકર્ડ અંદર
એ અમારે બોલીએ નહીં, આ વાણી ટેપ રેકર્ડ બોલ્યા કરે, અમે એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ. કેવું જ્ઞાતા દ્રષ્ટા? તમે સમજાયું આ બધું? એ ઇગોઇઝમ છે. શું છે? વાણી જો હું બોલું છું એનું નામ ઇગોઇઝમ. એ બધું ખલાસ થયેલું હોય ત્યારે સર્વજ્ઞ લખાય. સર્વજ્ઞ જો કે લખાય નહીં, તે હતું વાંધા ઉઠાયેલા. પણ આ કુદરતના દોષ, કુદરતના કાયદા દોષ ના દેખાય. કુદરતી ગુનાના કેમ નથી દેખાતા? એટલા કહે છે કે તમે પોતે જ વકીલ, દોષ નથી દેખાતા. શું કારણ કે આરોપી તમે છો, દોષ વાળા તમે જ છો, અને જજે તમે જ છો ને વકીલે તમે છો. બોલો હવે સી રીતે દોષ દેખાય? સાચી વાત છે. એટલે જ નથી દેખાતા. ના થાય. મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય નિયમ એવો. જગત આખું નિર્દોષ, એક પણ માણસ દોષિત દેખાય નહીં ત્યાંથી હાસ્ય ઉત્પન્ન ના કરે. અને મુક્ત હાસ્ય થી માણસ કલ્યાણ કરી નાખે. મુક્ત હાસ્ય એક વખત દર્શન કરે ને તો થઈ ગયું. આપ સમજદારી. જીવ અને આત્મા બે તો જુદા છે ને? જીવ ના આત્મા બે જુદા છે ને કે છે? જીવ ને આત્મા એમ કે પૂછે છે. ના, એનો એ જ આત્મા કર્મ ની હાથે હોય તો જીવ કહેવાય, અને કર્મ રહિત હોય તો આત્મા કહેવાય. જો કર્મ રહિત હોય, કર્મ હાથે હોય તો જીવે મરે, જીવે મરે, જીવે મરે. ડાક્ટર કે સાહેબ મને બતાવજો, ડાક્ટર ની માં મરી ગઈ છે, બતાવજો. આ જે આત્મા છે એ તો અમર છે, આત્મા અમર છે કે છે? હા, એ તો મસ્ત. ને જીવ એને વર્ગેલો છે. જીવ એને વર્ગેલો છે કે છે? ના, જીવે એને વર્ગેલો નથી. વર્ગેલો છે. આત્માની- મારી માન્યતા છે કે જીવ એને વર્ગેલો છે. આ તમને બધું કરાવે છે કોણ? જીવ. આત્મા નથી કરાવતો. શું નથી? જીવ આત્મા છે. જીવાત્મા, જીવાત્મા, આત્મા અને પરમાત્મા. જીવાત્મા આત્મા ને પરમાત્મા. પરમાત્મા તમે લાખો તો છે જ નહીં. હવે જીવાત્મા છે તે કર્મ સહિત અવસ્થા છે. એટલે મરે દરે જીવે, મરે જીવે, અને અહંકાર સહિત જો, હા. અને દેહાધ્યાસ રૂપી દેહાધ્યાસ. એ જીવાત્મા કહેવાય. આત્મા ઇન્ક્રીઝ છે. અને જેને અહંકાર ના હોય, મરવા જીવન ના હોય, એ આત્મા. જો દરેક ના આત્મા અને જીવ બે છે. દરેક હવે પરમાત્મા, પરમાત્મા અને પછી પરમાત્મા સ્ટેજ આવ્યું. પરમાત્મા એને પોતાનું સ્વરૂપ નું ભાન થઈ ગયું, આત્મા રૂપ થઈ ગયો, અને પરમાત્મા પ્રગટ થયા જ કરે. પછી પ્રગટ થયા કરે, ફૂલ્લી પ્રગટ થાય એટલે ફૂલ પરમાત્મા થઈ ગયા. ફૂલ એટલે પરમાત્મા. 13મું ગુંઠાણું પૂરું થઈ ગયું જ્ઞાન થયા પછી તો ફૂલ્લી પરમાત્મા. આપણે ને આપણે જ છીએ. 4 અબજની વસ્તી છે. 4 માણસ એકલું ના ઓળખેલો, હું એકલો જ પહેલો નીકળ્યો સૌથી. પછી આ બધાને ઓળખાણ પાડી એવા કેવી છે? જીવ કરાવનારો જીવ તો બાકી એ તો હોય જ નહીં. આ બધું જે આપણે કરતા હરતા કે આ જે બધા કરાવે છે, આ બધું જે કરાવે છે, કર્મ એ કરાવે. કર્મ જે કરાવે છે તે જીવ કરાવે છે એવું મારું માનવું છે. શું કરાવે છે? જીવ આ બધું કરાવે છે ને, આ જે કરનાર કર્મ કોણ? કરાવે છે. જીવ કરાવે છે. કરનાર કોણ? કરનાર તો આત્મા નથી. ના, જીવ કરનાર કરે. આત્મા નથી. જીવ કરાવે તો કરનાર કોણ? કરનાર તો આ રાવજી બી બેઠા હતા. રાવજીભાઈ રાવજીભાઈ એ જ જીવ કહેવાય. તો એ જ જીવ હું કહું છું ને. હવે આત્મા નથી કરાવતો કે છે. ના, આત્મા તો કઈ, એટલે કે આત્મા નથી કરતો. હું એવું કઉ છું, આત્મા નહીં કરાવતો. હા, આ જીવન કરાવે છે. હા, પણ જીવ હવે કરાવે જો છે. પહેલો તમે જીવને કંટ્રોલ બોલો તો પછી આગળ જાઓ. હા, એટલે ખરી રીતે પણ જીવે નહીં કરાવતો હતો. હા, જીવન કરાવે છે. એ તો તમને લાગે છે એવું. આ જીવ કરાવે છે નહીં તો જીવ કરાવતો જ નહીં આ તો બિચારો. મારી માન્યતા છે એવું કહું છું. આ જીવનામાં સંદાસ જવાની કોઈ શક્તિ નથી. જીવ નહીં, જીવન સંદાસે જે લઈ જશે બધે લઈ જાય. એ તો ડાક્ટર દવા હાલે ને અટકે ત્યારે ખબર પડે કે મારી શક્તિ નથી. તાર ડાક્ટર દવા હાલે તો અટકે સંદાસ ચાલુ થાય પછી શક્તિ. બધું જો કરાવતો હોય ને તો આ જીવ કરાવે છે. તે આપણને સંદાસ લઈ જવાનું કહે છે ને, જાય છે રાવજીભાઈ, બરાબર ને? હા? ના, અને એ પેલું અંદર થી કહે છે ને આ કરે છે. નહીં કે છે એ વાત કરી. પ્રેરણા તો અંદરથી જ થાય છે. પ્રેરણા થાય છે પણ એને સત્તા નથી પોતાની. જીવની સત્તા નથી. સ્વતંત્ર જીવ સત્તા. જીવ બીજી સત્તા જ ચાલે છે. આત્માની સત્તા નથી. બરોબર છે. જીવ ગમે તે સત્તાથી ચાલતો હોય પણ તમારી કને સત્કર્મ ને ખરાબ કર્મ બંને જીવત કરે છે. જીવત કરાવે છે. સત્કર્મ ને કશે દૂર એ તો બરાબર. જીવત કરાવે છે કે છે?
એ બરોબર છે. એનો અર્થ એ શું કહેવા માંગે છે કે ભાઈ જે પ્રેરણા થાય છે ને, પ્રેરણા વ્યવસ્થિત શક્તિ એટલે મન છે તે તરત જ ઇન્દ્રિયોને કહી દે કે આમ કરવું છે એટલે બધી ઇન્દ્રિયો તૈયાર થઈ જાય. તો એટલે અંદરની પ્રેરણા શક્તિ થી બધું ચાલ્યા કરે છે. ખબર ને? પણ પ્રેરણા શક્તિ કોના આધારે છે? કંટ્રોલમાં લો કે છે તો જ આગળ જઈ શકાય. આ જીવને કંટ્રોલમાં લઈને જો ને લોકોને બાવન દશા જો થઈ છે. બાવા એટલે જીવ કંટ્રોલમાં લીધેલા. હે? બાવા એ કહે છે કે જીવ કંટ્રોલમાં લીધેલા છે. ના લેવા ગયા તેની આવા થઈ ગઈ. એ બધું ચાલે છે. ઇન્દ્રિયો બધી ઇન્દ્રિયો મનને આધીન છે. એ અંતઃકરણ ના ભાગ ને જીવ કે છે. ના હા ખરું કે જવાની શક્તિ નથી અને મરવાની શક્તિ નથી. જો મરવાની શક્તિ હોત ને તો મરત નહીં. ખબર ને? એના ઉપર શક્તિ જ નથી. એ શક્તિ કોની કને છે? એ શક્તિ જ હું તમને બતાવું છું ને, તમે બતાવું છું કે આ શક્તિ તમે તમને બતાવી દીધી. એ શક્તિ થી જ આ જગત ચાલી રહી. એને અમે ભગવાન કહીએ. હે? એ શક્તિને અમે ભગવાન કહીએ. એ શક્તિને અમે ભગવાન કહીએ છીએ કે છે. હા, એને ભગવાન કહે છે જગત. હા, હું કહું છું ને જગત ના, પણ જગત એને જ ભગવાન કે છે. પણ એ જળ શક્તિ છે. એ જળ શક્તિ છે એટલે ભગવાન આપણે નથી કેતા. જ્ઞાનીઓ નહીં કેતા હોય, બાકી હું ના, તો એને પણ ભગવાન કહું. જગતના લોકો એને ભગવાન માને છે. સમજણ પડતી નથી ને એટલે એને બીજું કોઈ કરે કોણ? ભગવાન સિવાય બીજું કોણ કરે? આ બીજી શક્તિ કરે છે. એ તમને મેં દેખાડી દીધી બધાને. વ્યવહાર સત્ય છે. હા, તેથી આપવું નહીં મળી છે. આ નીતિ લઈને આ બધું મળ્યું છે. મળે કે છે મન નીતિ ના આવડી તારા મારા મળી છે ને. હા. અત્યારે કોકનું દિલ કકડતું હોય તો મને પહેલી લાગણી થાય. ઠીક છે. કોકનું દિલ કકડતો જ મને પહેલી લાગણી થાય કે છે. લાગણી થાય તમને જડાવડાવે શું? આખી જિંદગી મેં ધંધો જ નહીં કર્યો. ના એમ નહીં, આખી જિંદગી મેં ધંધો જ કર્યો નથી. તમે ઘેર આયા શું તમારી સર્વિસ મળી નથી મળી? તમારો ધંધો કેમનો ચાલે છે? તમારે શી અડચણ છે? આ જ આખી જિંદગી ધંધો કરેલો. કશો ધંધો જ નહીં કર્યો. ફક્ત ધંધો આવડે બહુ. 4 મહિના જાય પછી ગુચા કરતા એક દાડો ઉકેલાયેલો. એટલે એ કે તમે 2-3 મહિને ફરવા તમારે ધક્કો મારી આલો. પછી આ લોકોને જ ધમાલમાં પડેલો. સારું કર્યું, આમ શું ખોટું? હે? સારું. પણ મારે ઘર ના થાય કોઈનું દુઃખ. હે? અરે નોકરી હજુ નથી મળતી. છેવટે ચીઠી લખી આલું, આમ કરી આલું, તેમ કરી આલું, પણ લાગે પડજો કોઈ સારું કર્યું. મગર બીજો આમાં આડે દાડે ના બોલું. ચીઠી લખી મુરબી મોટા ભાઈ લખું. એ કહે છે સારું કર્યું તું કે છે. હે? એ સારું કર્યું કે છે. ના પણ એવું કર્યું બસ એટલું બીજું કર્યું જિંદગીમાં. તે પણ તે સારું કામ કર્યું ને. ના પણ આ તમારે જેવી લાગણીઓ નહીં રાખેલી. કોકના રોટલા ખાતો કરે એ સારું કર્યું ને. ઠીક છે. હા, તો એ સારું છે ને. તો એ સત્કર્મથી અત્યારે આ બુદ્ધિ મળી છે તો કોને ખબર? અને કશું ના પેલા નોકરી ના મળતી હોય ને તો અમારે મુંબઈ મોકલી દઉં. બધાને મુંબઈ મોકલી કરેલા. મોતે પગાર પડતો હોય તો કાંતિલાલે કે ભાઈ હાર મોકલી દો. અમારે કાંતિ હતો તેને તો મોકલી દીધો હતો. નહીં તો પહેવાય ના દેવાય એવો કાંતિ મોકલ્યા પછી. એ કે છે કોકને પોચ આપીને છૂટી જવું એ તમારી વ્યવહારિક દ્રષ્ટિ સાચી છે કે છે, પણ ભગવાનની દ્રષ્ટિએ સાચું નહીં કે છે. ના, ભગવાન તમારી પર બહુ રાજી. કારણ કે દરેક માણસ ના એના દુઃખ ને બંધ કરેલું ઘેર આવેલું. હા, એ બરોબર છે. ભગવાન રાજી, પેલાનો આત્મા શાંત થાય એટલે ના, ભગવાન તો બહુ રાજી. ભગવાન બહુ રાજી. પણ લોક મારે આ લોકોની ઉપર લાગણી બહુ ના રાખવું. આવું બધું લોકોની પર તમને જે લાગણી બહુ થાય ને એ બધું લાગણી પાછળ કશું મારે ઘેર આવ્યો ને એની પાછળ એમાં એ રસ્તી પડેલો હું રસ્તી પડેલો. અહંકાર રસ એમને ઘરો મને તે અહંકાર રસ ઉઠવા માટે આ કઈ લોકોને નોકરી આપવા માટે નહીં. હા, સાચો અહંકાર તો હોવો જ જોઈએ. તો સારું કામ કરે જ નહીં કોઈ. સારું કામ કોઈ કરે જ નહીં. સમજ ને? અને તે મને તો અહંકાર હતો તેથી કરતો હતો ને. બહુ ભારે અહંકાર બહુ ભારે. અંબાલાલ ભાઈ ને અંબાલાલ ભાઈ કરી દીધા. અંબાલાલ બોલે તો આખી રાત ઊંઘ ના આવે. ગોળો અહંકાર છે. એ ઘોડો મૂડી વગરનો અહંકાર. મૂડી વગરનું. મૂડી વગરનો અહંકાર. એ વાત જુદી થઈ ગઈ. અહંકાર નહીં સારો કે છે. પોતાના કેરેક્ટર નો તો અહંકાર હોવો જોઈએ. હા, એ હોવો જોઈએ. હા, લક્ષ્મી નો નહીં જોઈ. લક્ષ્મી તો આવે કે જાય એનું કોઈ ઠેકાણું નહીં. હા,
એને રાવજી લોકોનું કામ કરી બતાવે, લોકોનું છે તે કરે, લાગે પાડી લાગણી વાળા માણસ. જ્ઞાન પામવા માટે અહંકાર કરવાની જરૂર છે. એ તો ટાઈમ આમ રહેવાનું નથી, રહેવાનું. અહંકાર આવે તે અહંકાર થી માણસ ઊંચે જાય કે નીચે જાય? અહંકાર બહુ પ્રકાર. ચારિત્ર નો અહંકાર આવે એટલે આ બધું આ લક્ષ્મી નો અહંકાર હોય ને પાડે પાડે આપણને. નહીં, ચારિત્ર્ય નો. ચારિત્ર નો અહંકાર એ આ બહાર અહંકાર શું કે છે ને, અહંકાર ચારિત્ર અહંકાર શું કે છે કે મારે આમ કરવું જ જોઈએ, ખરાબ મારે થાય જ નહીં, એ અહંકાર છે. હા, પણ એ માણસ ને એ તો રાખવો જ જોઈએ. પણ મોક્ષ માટે ઉપયોગી છે. ના, મોક્ષ માટે મોક્ષ ને તમે એમાં તમારે કોમ ખોટો, મારે લુચ્ચી કરવી જોઈએ, મારે કોઈક નામ કરવું જોઈએ, એ બધો અહંકાર ખોટો. એ અહંકાર નથી. ના, એને ખરો પોતે કરી છે કે નહીં કરે જ નહીં. બધાને કે તમારે મને છેતી દો, હું તમને નહીં છેતું. શું કરું? છૂટા કરી 46 સાલમાં મેં 42,000 રૂપિયા તો ભાઈબંધો આપેલા, મેં ઉઘરાણી ના કરી જતા કર્યા. શા માટે ઉઘરાણી ના કરી? હું તો મારે આત્માનું તો કરવા જ નહીં દે આ લોકો. અને જો પૈસા લઈશ લાવીશ તો ફરી લેવા આવશે, માટે લેવાનું જ બંધ કર્યું. એટલે આપતા જ બંધ થઈ ગયા. પછી એ ટોળા બીજો આવ્યો. પૈસા બદલે જ્ઞાન લેવાય. હિસાબ પૈસા જાઓ. શું કહ્યું? તો જાઓ. જેને તો અડચણ હોય ત્યાં જાઓ. આમાં વપરાય છે પૈસા. ખબર ને? આટલી ભાવના પૂરી કરી. અરે એનું ફળ ભોગવશે એમ કે છે, ફળે ભોગવવું જ પડે છે. ભોગવવું જ પડે. આ ભાવમાં જ આ રૂપકમાં આવ્યું તેનું આ ભાવમાં જ ફળ ભોગવવું પડે. આ બહુમત એવું છે. એ બીજ પડ્યું તે આવતા ભાવમાં પાછું ઝાડ થશે. હા, એ તો થશે. જય. એ તો કહ્યું ને. 10 સાલ બધી વાવેતર કર્યા કરતા હોય તો એને મુક્તિ આપી દો એમ કોઈ કહે તો આપણે જે સાલ વાવીએ નહીં એટલે પછી મુક્તિ થઈ ગઈ એની. એ એવી રીતે એ કર્મ બાંધતા નથી અત્યારે. અને તમે બધા તો કર્મ બાંધો છો, આ બાંધતા તમે બાંધો કર્મ, તમે બાંધો કર્મ. મારે પોતાની મારી ખાતરી હોય. અરે એમ માનો ને કે ખાનગી ખબર પડી કે પાસ છે. આ પાસ છે. હા, એટલે પોતાને ખબર પડી, પણ લોક કે ને, લોક કે હજુ તો પરીક્ષા આપી છે. ના, પણ જે જાણતા હોય એમ કે થઈ ગયું. લોક ના કહેવા માટે, લોક ના સમજ પાડવા માટે. પોતાના તો છે જ. તેજી પર આવીને ગાંઠો છો ને તમને અંતસ્કરણ પ્રમાણ પડે. કેવું? આ વાંકે તો બધાને હરકી, બધું બહારી વસ્તુ હરકી જ દેખાડ્યો વાંક્યો, પણ અંતસ્કરણ ના જેવા ભાવ કોકના દાદામાં તીર્થંકર નો શું દર્શન થઈ જાય. એ પણ અંતસ્કરણ ભાવ એવા એવા ભાવ હોવા જોઈએ. જ્ઞાનીઓના ચિત્ત તળાવે એવું આ વાક્ય કેવા છે એટલે ત્યાંની શ્રેણી થી લખાયેલી છે. કાલ પર વાણીઓ આવ્યો તો કેવો ત્યાં જ વર્ષે વકીલ બધું બહુ માથાપોડ કરી નાખી દે. પુસ્તક વાંચો અને તારીખ કરી ગઈ કે હમણાં હિંમતનગર હતા વકીલ હતા, ત્યાં મોક્ષ જવું કે તમે લાલચ કરી આપી છે 1 કલાક મોક્ષ, એટલે દોડી બધે બધા લોકો ઉમામ કરે છે. લાલચ મૂકી છે કે લાલચ નથી, હાથી વાત છે. પદ વાંચ્યા પદ નહીં અને આવી લાગી બે 3 ચોપડીઓ માગી ગયા બધા ના કહેતા તોય પણ આપો આપો. તમારે બાદ એવું જોઈએ. કેવું? દાદા દેખાતા હતા આ બધા નતા દેખાતા, બેઠેલા દેખાય, વાત કરતા દેખાય, આંખો ઉઘાડી બધું દેખાય. બધાને કહે ખરો દર્શન કરવા બેઠા છે. એ અંતસ્કર ના ભાવ પર આધાર રાખે. સૂક્ષ્મ શરીર પ્રગટ રૂપે દેખાવું એ અંતસ્કર ના ભાવ પર. આ સપનું નથી, ઉઘારી વાંખનું છે. શું છે? સપનાનો દર્શન નહીં કરે કિંમતી ગણાય, પણ ઉઘારી વાંખનું તો વાત જ નથી. આ જૂના માણસ ને બધું તાર બહાર ને એવું માજી ને એવું તો કશી અડચણ આવશે દાદા હશે થઈ છે. એમને અડચણ આવી તાર થઈ ગયા આરતી બારતી કરાડે ને. અને સાત્વિક સ્થિતિ આત્માનો કલ્પિત છે એવું તમને સમજાય છે બધે જ. કલ્પિત કલ્પેલ મોતીની માળા સાચા મોતીની માળા ફેર નહીં. હે એ કલ્પિત એટલે કલ્પતળ પણ આ તો ત્યાં ખરું નહીં. પણ આ તો ધ્યાન તોડ્યું પેલા ફાયદો થયો, પેલો મને ફાયદો થયો. સારું થયું તોડાવડાવી છે.